વડોદરાના કીર્તિ મંદિર વિસ્તારમાં આવેલ આશરે 300 વર્ષ જૂનું પૌરાણિક કુબેરેશ્વર દત્ત મંદિર આજે ભગવાન ગુરુ દત્તાત્રેયની જન્મજયંતિ નિમિત્તે ભક્તિમય માહોલમાં ઝળહળતું બની ગયું હતું. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી. સમગ્ર મંદિર પરિસર રોશનીથી સજ્જ બની ગયું હતું. આ પ્રસંગે દત્તાત્રેય ભગવાનની પ્રતિમાને પુષ્પોથી સુશોભિત કરવામાં આવી હતી. ભગવાન દત્તાત્રેયને ભગવાન વિષ્ણુના 24 અવતારોમાંથી એક અવતાર તરીકે માનવામાં આવે છે. દત્તાત્રેય ભગવાનના પોતાના જીવનમાં પ્રકૃતિ, પ્રાણી, પક્ષી અને વિવિધ જીવોને મળીને કુલ 24 ગુરુઓ હતા. તેમણે માનવ કલ્યાણ માટે અદ્ભુત ઉપદેશો આપ્યા હતા. ઋષિ અત્રિ અને અનુસૂયાના ઘરમાં ત્રિદેવોએ દત્ત સ્વરૂપે અવતરણ કર્યું. તે દિવસે જ દત્ત જયંતિ ઉજવાય છે. આ દિવસને પ્રભુ દત્તની કૃપા પ્રાપ્ત કરવાનો અત્યંત શુભ દિવસ માનવામાં આવે છે. શહેરના કુબેરેશ્વર દત્ત મંદિર કે જ્યાં કુબેર મહારાજની સમાધિ આવેલ છે, દત્ત સંપ્રદાયમાં વિશેષ સ્થાન ધરાવે છે. મંદિરમાં વહેલી સવારે અભિષેક, પાદુકા પૂજન, મહાપૂજા, ભજન કીર્તન અને દત્ત બાવનીના પાઠ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. દત્ત જયંતિને લઈને સમગ્ર વડોદરા શહેરના દત્ત મંદિરોમાં પણ વિશેષ પૂજન અર્ચન, ભજન કીર્તન અને ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા હતા. સવારથી જ દત્ત ભક્તો તરફથી શહેરના વિવિધ દત્ત મંદિરોમાં ભારે ઉમંગ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. મંદિરના મહારાજે જણાવ્યું કે આજે દત્ત જયંતિનું વિશેષ મહત્વ છે. ભક્તો પ્રભુ દત્તની કૃપા અને જીવનમાં શાંતિ સાધનાની પ્રાપ્તિ માટે વિશેષ પૂજન કરે છે. આ રીતે વડોદરાના પૌરાણિક દત્ત મંદિરોમાં આજે દત્ત જયંતિની ઉજવણી ધામધૂમથી અને અખંડ ભક્તિભાવ સાથે થઈ રહી છે.